લઈને સામાન્ય જન સુધી કોઈનો વિરોધ નથી કરવાનો તેવો સંદેશ આપવામાં આવ્યો છે। સુરક્ષા જોખમાય કે ખામી ઊભી થાય તેવું સમાજ કાર્ય નહીં વિચારે। ક્ષત્રિય સંમેલન લોકશાહી ઢબે ચાલુ રાખવા માટે અપીલ કરવામાં આવી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ પટેલ આપી રહ્યા છે। ગૌરવ, હવે જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ સમાજને સંદેશ આપ્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે લોકશાહી ઢબે વિરોધ યથાવત રહેશે। જાણવા માંગીશું કે શું અપીલ કરવામાં આવી છે? વાત કરીએ તો ક્ષત્રિય સંકલન સમિતિએ આંદોલન પાર્ટ 2ના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી વિરોધમાં મતદાન કરવાની અપીલ કરી છે અને જે રીતે ક્ષત્રિય યુવાનો ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાની સભા હોય ને ત્યાં જ એને વિરોધ પ્રદર્શન કરે છે, તેના કારણે કેટલાક તત્વોના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજ બદનામ થાય તેવી એક ભયની આશંકા ફેલાય છે, જેને પગલે નવી રણનીતિના ભાગરૂપે આંદોલનને ટકાવી રાખવા માટે કોઈ અસામાજિક તત્વ શાંતિ ડોરે અને તેમના આંદોલનની દિશા ના પડાય તે માટે અપીલ કરી છે કે પ્રધાનમંત્રીથી માંડીને સામાન્ય જન સુધી કોઈનો પણ વિરોધ કરવાનો નથી તેવી સ્પષ્ટ સૂચના સંકલન સમિતિ દ્વારા આપવામાં આવી છે। તેમને એવું સ્પષ્ટ કહ્યું છે કે લોકશાહીમાં મત એ જ હથિયાર છે, માટે 100% મતદાન કરાવવું, બૂથનું મેનેજમેન્ટ કરવું અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરીને તેમનું જે આંદોલન છે તે સફળ બનાવવાની વાત આ પત્ર દ્વારા કહેવામાં આવી છે। એટલે કે વડાપ્રધાન હોય કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાનો કાર્યક્રમ હોય ત્યાં કોઈ પણ પ્રકારનો વિરોધ કરવો નહીં અને કોઈની સુરક્ષા ના જોખમાય તેની સૂચના પણ આપવામાં આવી છે। જી બિલકુલ, આભાર ગૌરવ। સૌરાષ્ટ્રમાં